યુટ્યુબ ચેનલમાં સ્વાગત કરું છું, જે તમારે શેર કરવાની છે, લાઇક કરવાની છે અને પાછું ઘંટડી મારીને લોકો સુધી પહોંચાડવાનું છે. એની આપણી ભાષા, આપણો લેખો, કવિતા પૂરી કરી દઉં. નરસૈયોને દત્ત બિરાજે જ્યાં ગિરનારી જાડી છે, ડુંગરા ખૂંદે ડાલા મથા જેની ડણક્યું કાઠિયા વાડી છે. અરે પરબ સતાધાર વીરપુર અને બગડાણા અને પાળિયાદ અને હરિહરનો જે સાજ કરે એ રોટલો કાઠિયા વાડી છે ને એના માટે ગાવાની ઈચ્છા થાય કે વીરપુર જાવું કે સતાધાર જાવું, વીરપુર જાવું કે સતાધાર જાવું, એ હાલ મનવા હાલ બદરામ બતાવું, એ હાલ મનવા હાલ બદરામ બતાવું. જોડી તો બતાવું, વીરપુર જાવું કે સતાધાર જાવું, વીરપુર જાવું કે સતાધાર જાવું, અરે હાલ મનવા હાલ બદરામ બતાવું, અરે હાલ મનવા હાલ બદરામ બતાવું. પરબ એક બાજુ સતાધાર, એક બાજુ બગડાણા છે. આપણું જગ્યાઓ એટલે કહેવાય છે કે કોઈ ન હાચવે અને જગ્યા હાચવે છે એટલે જગ્યા કહેવાય. આપણી ઘરે 5 મહેમાન આવવાનો, અમે એમ કહીને કે 8 જણા કાલે જમવા આવવાના, તોય તમે આજે ઘરવાળાને કહી દો કે જરાક બરાબર બનાવજો, દાળમાં મીઠું ઓછું ન થાય, તારામાં ભલે ઓછું છે પણ 8 જણા આવે છે, ભૂંડા ન લગાડતા. 5 મહેમાન આવવાનો હોય તો આપણે તૈયારી કરવી પડે સાહેબ. અને બસુની બસું ઠલવાય આપણી જગ્યાઓમાં, તો અહીંયા કોઈ અનાજનો દાણો ખૂટે નહીં. આ પરચા નથી, બીજા શું છે?